નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી માતા લક્ષ્મી। મિત્રો, અમાવસ્યા પર ભૂલથી પણ ન કરો આવી 5 ભૂલો, નહીં તો ગરીબ થઈ જશો। સનાતન ધર્મમાં અમાવસ્યાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને પછી દાન કરવાનું પણ ઘણું મહત્વ કહેવાય છે। તે જ સમયે જો અમાવસ્યા સોમવારે આવે છે તો તેનું મહત્વ વધુ વધી જાય છે। સોમવારે આવતી અમાવસ્યા સોમવતી અમાવસ્યા તરીકે ઓળખાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર સોમવતી અમાવસ્યાના દિવસે પૂજાની સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી વિશેષ લાભ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। તેની સાથે ગ્રહદોષ અને પિતૃદોષ વગેરેથી પણ મુક્તિ મળે છે। ચાલો જાણીએ સોમવતી અમાવસ્યાના દિવસે કયું કામ કરવું જોઈએ અને કયું કામ બિલકુલ ન કરવું જોઈએ। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા રાનીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડિયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો। સોમવતી અમાવસ્યા ક્યારે છે? હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાની અમાવસ્યાનો દિવસ સોમવાર 2 સપ્ટેમ્બર 2024ના રોજ આવી રહ્યો છે। સોમવાર હોવાથી આ અમાવસ્યા સોમવતી અમાવસ્યા હશે। સોમવતી અમાવસ્યા 2024 મુહૂર્ત ભાદ્રપદની શરૂઆત કૃષ્ણબાગની તારીખ 2 સપ્ટેમ્બર સોમવાર સવારે 5:21 ભાદ્રપદની કૃષ્ણ સમાપ્તિ તારીખ 3 સપ્ટેમ્બર બુધવાર સવારે 7:24 પરબ્રહ્મ મુહૂર્ત સવારે 4:29 થી 5:15 સુધી અભિજીત મુહૂર્ત 11:55 સવારે 12:46 વાગ્યાથી શ્રાદ્ધનો સમય સવારે 11:30 થી બપોરે 3:30 વાગ્યા સુધી। તો મિત્રો, ચાલો સૌપ્રથમ જાણીએ કે સોમવતી અમાવસ્યાના દિવસે શું કામ કરવું જોઈએ। આ દિવસે ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। તેથી આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરો। 2 આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે। તેથી આ દિવસે ગરીબ અથવા જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ। જરૂરી વસ્તુઓનું દાન કરો। 3 સોમવતી અમાવસ્યાના દિવસે તમારા પૂર્વજોને તર્પણ અને પિંડદાન અવશ્ય અર્પણ કરો। 4 આ દિવસે પિતૃ ગાયત્રી મંત્ર અથવા પોતાના પૂર્વજોને સમર્પિત અન્ય મંત્રોનો જાપ કરવો જોઈએ। 5 આ દિવસે વ્યક્તિએ ધાર્મિક ગ્રંથો ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ। 6 આ દિવસે મોટા ભાગનો સમય ધાર્મિક કાર્યો અને પૂજા કે કીર્તન ભજન વગેરેમાં પસાર કરવો જોઈએ। 7 આ દિવસે વડીલોનું સન્માન કરો અને દરેક સાથે પ્રેમાળ બનો। 8 આ દિવસે મંદિર અથવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। ચાલો હવે જાણીએ કે સોમવતી અમાવસ્યાના દિવસે શું ન કરવું જોઈએ। 1 સોમવતી અમાવસ્યાના દિવસે તમારે કાગડો, ગાય, કૂતરા વગેરેને હેરાન ન કરવા જોઈએ। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ જીવો દ્વારા જ તમારા પૂર્વજો અમાવસ્યાના દિવસે આપવામાં આવેલ ભોજનનું સેવન કરે છે અને પંચબલી કર્મમાં આ જીવોનું ખૂબ મહત્વ છે। તેમને હેરાન કરવાથી તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે। સનાતન ધર્મમાં જીવોની પૂજાનું પણ મહત્વ છે કારણ કે તેઓ કોઈ ગ્રહ અથવા ભગવાન સાથે જોડાયેલા છે। 2 સોમવતી અમાવસ્યાના અવસર પર તમારે કોઈ પણ રંગના વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ। તે દિવસે તમારે માત્ર સફેદ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ। અમાવસ્યા અથવા પિતૃપક્ષના સમયે તમારા માટે સફેદ વસ્ત્રો ખરીદશો નહીં કારણ કે તમે તેને તમારા પૂર્વજો માટે ખરીદો છો અને દાન કરો છો। 3 અમાવસ્યાના દિવસે કોઈ પણ વ્યક્તિએ સ્મશાન અથવા સ્મશાનની આસપાસ ન ફરવું જોઈએ। આ સમયે દુષ્ટ આત્માઓ સક્રિય થઈ જાય છે અને આ દુષ્ટ આત્માઓ મનુષ્યમાં સક્રિય થઈ જાય છે।
મનુષ્ય આ દુષ્ટ આત્માઓ અથવા નકારાત્મક શક્તિઓ સામે લડવા સક્ષમ નથી. આ નકારાત્મક શક્તિઓ કોઈ પણ માનસિક રીતે નબળા વ્યક્તિને તરત જ પોતાના પ્રભાવ હેઠળ લઈ લે છે. ઘણીવાર જ્યારે વ્યક્તિ આ નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં આવે છે ત્યારે તે પોતાની જાત પરનો કાબુ ગુમાવે છે. તે તેમના નિયંત્રણમાં આવે છે. 4. સોમવતી અમાવસ્યા પર સૌથી મહત્વપૂર્ણ પ્રથાઓમાંની એક શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે પવિત્રતા જાળવવાની છે. આ દિવસે માંસાહારી ખોરાક અથવા આલ્કોહોલનું સેવન સખત પ્રતિબંધિત છે. એવું માનવામાં આવે છે કે આ પદાર્થો શરીર અને મનને દૂષિત કરે છે, વ્યક્તિને અશુદ્ધ બનાવે છે. સોમવતી અમાવસ્યાના દિવસે માંસ ખાવું કે દારૂ પીવો એ દેવતાઓ અને પૂર્વજોનું અપમાન માનવામાં આવે છે. તેના બદલે શરીરને શુદ્ધ કરવા અને આત્માને શુદ્ધ કરવા માટે સાદો શાકાહારી ખોરાક ખાવા અથવા ઉપવાસ રાખવાની ભલામણ કરવામાં આવે છે. 5. સોમવતી અમાવસ્યાના દિવસે પૈસા ઉધાર આપવું અથવા લેવું એ અત્યંત અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નાણાકીય વ્યવહારો કરવાથી ભવિષ્યમાં નાણાકીય અસ્થિરતા અથવા દેવું થઈ શકે છે. આ વિચારથી ઉદ્ભવે છે કે નવો ચંદ્ર એક એવો દિવસ છે જ્યારે નકારાત્મક ઉર્જા વધુ પ્રચલિત હોય છે અને નાણાકીય વિનિમયમાં વ્યસ્ત રહેવાથી આ શક્તિઓ આકર્ષિત થઈ શકે છે, નાણાકીય મુશ્કેલીઓ ઊભી કરે છે. નાણાકીય સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા અને સંભવિત નુકસાનને ટાળવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે કોઈ પણ નાણાકીય વ્યવહાર ટાળવાની સલાહ આપવામાં આવે છે. તેના બદલે પરોપકારી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો, જેમ કે જરૂરિયાતમંદોને દાન, જે આ દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે. 6. સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે, પરંતુ શિવ પૂજામાં તુલસીના પાન, શંખ, સિંદૂર, હળદર, નારિયેળ, કેતકીના ફૂલ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે આ વસ્તુઓને શિવ પૂજામાં સામેલ કરો છો તો મહાદેવ પ્રસન્ન થવાને બદલે તમારાથી નારાજ થઈ શકે છે, કારણ કે ભોલેનાથની પૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ વર્જિત છે. 7. આ દિવસે ચણા, મસૂર, સરસવ અને મૂળા જેવી કેટલીક ખાદ્ય વસ્તુઓ ખાવાની મનાઈ છે, તેથી સોમવતી અમાવસ્યાના દિવસે આ વસ્તુઓ ન ખાવી. સોમવતી અમાવસ્યા પર પૂર્વજોને પ્રસન્ન કરવાના ઉપાય. 1. સોમવતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો. સૂર્યદેવની પૂજા કરો. પછી તમારા પૂર્વજોને યાદ કરો. તેમને બોલાવ્યા પછી તેમને પાણી, કાળા તલ અને સફેદ ફૂલ અર્પણ કરો. આ જળ પ્રાપ્ત કર્યા પછી તેઓ સંતુષ્ટ થશે, જેનાથી તેમનો ક્રોધ દૂર થશે અને તેઓ તમને આશીર્વાદ આપશે. 2. તમે સોમવતી અમાવસ્યા પર તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકો છો. પિતૃદોષને શાંત કરવા માટે ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે છે. તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. 3. સોમવતી અમાવસ્યાના અવસર પર પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમે સાંજે અંધારું થવા પર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો. એ દીવો સરસવના તેલનો હોઈ શકે. 4. સોમવતી અમાવસ્યાના દિવસે સવારે ભોજન તૈયાર કરો અને તેનો થોડો ભાગ પિતૃઓને અર્પણ કરો. તે ખોરાક ગાય, કાગડા, કૂતરા વગેરે દ્વારા પિતૃઓ સુધી પહોંચે છે. આ મળ્યા પછી તેઓ સંતુષ્ટ છે. આને પંચબલી કર્મ કહે છે. 5. અમાવસ્યાના દિવસે તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્રોનું દાન કરી શકો છો. આ સિવાય તમે કોઈ ગરીબ બ્રાહ્મણને અનાજ, ફળ વગેરે દાન કરી શકો છો. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને માન્યતા અનુસાર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. આ સંદર્ભે મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કૃપા કરીને જય માં લક્ષ્મી લખો.
માતા લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે. ધન્યવાદ.